ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 12, ધોરણ 12, ચેપ્ટર નંબર 10, સોરી, બરાબર. આજનો આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર, જો કે ઘણા સમયથી આ ચેપ્ટરનો અભ્યાસ આપણે કરીએ છીએ, બરાબર. શરૂઆત છે એટલે આપણે ધીમી સ્પીડે ચાલીએ છીએ, બરાબર. પછી જેમ જેમ આગળ જશું એમ ધીમે ધીમે આપણે સ્પીડ વધારશું. પણ જો પછી બહુ વધારે પડતી સ્પીડ ના હોય, બરાબર, પણ થોડી એવી સ્પીડ ઇન્ક્રીઝ કરશું આપણે. પણ એ સમય આવે ત્યારની વાત છે. અત્યારે આપણે ધીમે ધીમે આગળ ચાલશું, બરાબર. પરિવર્તનો આપણે જોવાના છે ને કાલના પરિવર્તનો કરતાં પણ થોડા આજના જે પરિવર્તનો છે એ થોડાક ટફ છે. સ્વાધ્યાયની અંદર આપણે જનરલી ચર્ચા કરતા હતા કે કેવી રીતે કરવાનું છે, શું છે, બરાબર. એ બાબતો ઉપર જનરલી આપણે કામ કર્યું હતું. તો અત્યારે ફરી પાછા આપણે પરિવર્તન જ કરવાના છે, બરાબર. આપણે જનરલી ચર્ચા કરતા હતા આગળના લેક્ચરમાં સ્વાધ્યાયમાં 10.19ની અંદર, મારા ખ્યાલથી લગભગ હતા આપણે, બરાબર. ક્યાં હતા? સ્વાધ્યાયમાં 10.19ની અંદર હતા આપણે, બરાબર. અને એની અંદર કંઈક પહેલું, બીજું, ત્રીજું, ચોથું તો સેમ હતું, એ થઈ ગયું. પાંચમા ઉપર આપણે આવવાનું હતું. ઓકે, એના ઉપર ચર્ચા કરીએ આપણે કે કેવી રીતે કામ કરવાનું છે આપણે, બરાબર. ચાલો, ઓકે. નંબર 5 શું આપેલું છે આપણને? બેન્ઝીનમાંથી 4-બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. બેન્ઝીનમાંથી 4-બ્રોમો નાઇટ્રોબેન્ઝીન, આવું આપણે બનાવવાનું છે. તો પ્રથમ વાત છે, આ આપણી પાસે તમારું બેન્ઝીન. જો બેન્ઝીન હજી અમુક લોકોને વ્યવસ્થિત હજી બનાવતા નથી આવડતું, બરોબર, તો પછી મારે તમને 100 વખત ના આપવું પડે એની કાળજી રાખજો. બેન્ઝીન તમને વ્યવસ્થિત બનાવતા આવડવું જોઈએ, કારણ કે આ દોરવા નથી ફૂટપટિંગ સ્કેલ લઈને, બરાબર. તો નથી આકૃતિ, બંધારણીય સૂત્ર છે આ, બીજું કાંઈ નથી. શું છે? બંધારણીય સૂત્ર, બરાબર. ચાલો, આ બેન્ઝીન છે એમાંથી આ પહેલું સ્ટેપ થયું અને અહીંયા આ બીજું સ્ટેપ. 4-બ્રોમો નાઇટ્રોબેન્ઝીન એટલે આ નાઇટ્રોબેન્ઝીન છે અને અહીંયા 4 ઉપર બ્રોમો. 4 એટલે પેરા પોઝિશનમાં છે. હવે અહીંયા વચ્ચે વિચારવાનું હોય તમારે, અહીંયા બેન્ઝીન તો આવશે જ, પણ હવે બેન્ઝીન ઉપર શું આવશે? આ વસ્તુ અગત્યની છે. તો કે અહીંયા પેરામાં આવ્યું, શું કીધું? 4-બ્રોમો એટલે પેરામાં આવ્યું ને. હવે આ બેમાંથી ઓર્થોપેરા નિર્દેશક કોણ છે? જો હું અહીંયા જો નાઇટ્રો લખું તો આ 1 2 બીજું મોટું થાય ને, નાઇટ્રોજન કરતાં ઓક્સિજન મોટો, નાઇટ્રોજનના નંબર 7, ઓક્સિજનના નંબર 8, બીજું મોટું તો મેટામાં જાય. તો એનો મતલબ એમ કે મારે ઓર્થોપેરામાં કોણ છે? તો કે હેલોજન છે. આપણે ભણ્યા હતા કાલે કે આગળના લેક્ચરમાં ભણેલા છીએ કે હેલોજન. પછી એવું ન હોય કે સાહેબ ક્લોરીન જ ઓર્થોપેરા, તો ક્લોરીન હોય એમ જ બ્રોમિન, એમ જ આયોડિન, એમ જ ફ્લોરિન, આખો હેલોજન છે ઓર્થોપેરા છે. હવે તો અહીંયા વિચારવાનું કે બેન્ઝીનમાંથી બ્રોમો બેન્ઝીન બનાવવું હોય તો શું કરે? તો કે આપણે ભણી ગયા Br2+ નિર્જળ FeBr3, બધા FeCl3 ન લખાય હો, ઓલું Cl2+ FeCl3 હોય તો Br2+ FeBr3, બ્રોમો બેન્ઝીન બની ગયું, બરાબર. બ્રોમો બેન્ઝીનમાંથી આપણે શું કરવું છે? નાઇટ્રોને લાવવો છે. તો શું કરવું પડે? તો કે નાઇટ્રેશન. નાઇટ્રો લાવો ને બ્રોમો બેન્ઝીન તો છે જ, એવું નહીં આમ હોય તો બ્રોમો બેન્ઝીન જ કહેવાય, મેં ભણાવેલું. નાઇટ્રેશન કરવું છે તો કેમ કરાય? તો કે સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4. તો આપણને એમ થાય કે સાહેબ ખાલી પેરામાં જ થોડો હોય, ઓર્થો ભેગો જ હોય ને, ઓર્થો ભેગો જ હોય. તમે લખો તો ભલે, ના લખો તો કંઈ વાંધો નહીં, એમાં કંઈ ખોટું નથી. આપણે માત્ર પેરા જ કીધું છે એટલા માટે. ઓર્થો કીધું હોય તો આ ઓર્થો થાય, બરાબર. ચાલો, ઓકે. ત્યાર પછી નંબર 6 ઉપર જઈએ. નંબર 6, બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી
ફિનાઇલ ઇથેનોઇક એસિડ. મેં તમને કીધું હતું કે આ થોડાક વધારે પડતા ટફ છે આગળના કરતા, અને પરિવર્તનમાં બહુ ચિંતા ન કરવી કારણ કે થોડાક સ્ટ્રિક્ટલી છે, બરાબર. બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાઇલ એટલે આપણે આટલી ખબર છે, આ બેન્ઝાઇલ છે. આલ્કોહોલ તો અહીંયા આવે OH, એમાંથી શું બનાવવું છે? 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. હવે સાહેબ આ પ્રશ્ન મોટો આવે. 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ એટલે તો કે પહેલા આવું જો CH3COOH અને 1 આપો ને અને 2 આપો. 2 ઉપર ફિનાઇલ, તો ફિનાઇલ ત્યારે જ જોડે જ્યાંથી એક હાઇડ્રોજન નીકળે. તો અહીંયા આવું કરવાનું છે. એ સાહેબ તો આ થોડુંક અઘરું પડે, આવું કેમ કરવું? તો હવે આ વસ્તુ બનાવવા માટે તમારે શું કરવાનું? તો કે પેલા OH છે, આનું તમારે વિસ્થાપન કરવું પડે. આ બેન્ઝીન નથી, આ કાર્બન sp3 છે. તો સપોઝ તમે અહીંયા સીધું વિસ્થાપન કરો કોના વડે? KCN વડે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય ને OH અને CN, તો અહીં શું આવી જાય? CH2C ટ્રિપલ બંધ N. જોજો આખી વસ્તુ બેન્ઝાઇલ નાઇટ્રેટ, બરોબર. અથવા તો હવે આનું તમારે જનરલી જળ વિભાજન કરવાનું હોય. તમે આનું જળ વિભાજન કરો એટલે તમને બેન્ઝોઇક એસિડ, અહીંયા સાયનાઇડનું જળ વિભાજન કરો એટલે એસિડ, અને વત્તા અહીંયા મળે એમોનિયા. હવે સાહેબ આ કઈ રીતે મળે, બરોબર, એ જોવાનું છે. ખાસ કરીને 2 મોલેક્યુલ પાણીના વપરાય. કેટલા મોલેક્યુલ પાણીના વપરાય? 2 મોલેક્યુલ પાણીના વપરાય. હવે જો કેવી રીતે થતું હોય હું ખાલી આટલા ભાગમાં બતાવું, અહીં CH3 માં બતાવું, આવી રીતે છે ને આમ CH3C ટ્રિપલ બંધ N આમાં બતાવું, બરોબર. બાકી તમે બાકી નીચે બેન્ઝીન હાઇડ્રોજન કાઢીને બેન્ઝીન દોરી લેવાનું એટલે તમને આઈડિયા આવી જાય કેમ બનતું હશે. વત્તા હું H2O લખું છું, જોજે આખી બાબત અહીંયા ચેન્જ કરી નાખો એટલે તમને થોડો વધારે આઈડિયા રહે. CH3C ટ્રિપલ બંધ N વત્તા H2O. મેં તમને શું કીધું? 2 મોલેક્યુલ પાણીના જોશે જળ વિભાજન કરવા માટે. કેમ થશે હમણાં સમજાવું, બરોબર. હવે અહીંથી પ્રથમ બંધ તૂટે, અહીંયા ઉપર ડેલ્ટા માઇનસ, અહીંયા ડેલ્ટા પ્લસ. કોણ કોની આરે જોડાય એ તમને આઈડિયા હોય. હવે જોજો આ બધું અસ્થાયી હોય, તમને ખ્યાલ ન પડે. આ C એની આરે કોણ જોડાય? OH. આ ડબલ બંધ, અહીંયા N અને અહીંયા કોણ જોડાઈ ગયું? H. આવું બીજું ફર્ધર પાછો બીજો મોલેક્યુલ H2O નો વાપરવાનો. આપણે બીજો મોલેક્યુલ H2O નો વાપરો, ફર્ધર અહીંયા ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ. શું બનશે અહીંયા? ફરી પાછું CH3 આ C, અહીંયા OH, અહીંયા OH, અહીંયા સિંગલ બંધ થઈ ગયો, અહીંયા N, આ H અને અહીંયા H. ફરી પાછો હજી એક પાણીનો મોલેક્યુલ વાપરો, હજી એક પાણીનો મોલેક્યુલ વાપરો એટલે અહીંથી બંધ તૂટે, આ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ, બરોબર. ફરી પાછું શું થાય? તો કે CH3C અહીંયા OH, અહીંયા OH અને હજી એક OH વત્તા અહીંયા કોણ આવી ગયું? એમોનિયા. સર તમે તો કહેતા હતા કાર્બન ઉપર 2 OH ન રહ્યા, અહીંયા તો 3 રહ્યા. 2 રહ્યા તો પહેલા શું કરો? H અને OH પાણીનો અણુ કાઢી નાખો, અહીંથી માઇનસ ભૂ, આ CH3 આ કાર્બનનો બંધ, અહીંયા ઓક્સિજનનો બંધ, તો અહીંયા હું લખું ડબલ બંધ O, નીચે લખું અહીંયા કોણ આવી ગયું? OH. તો બન્યું આ સાયનાઇડ હતો CN, એમાંથી શું બન્યું? OH. કેટલા પાણીના મોલેક્યુલ લખ્યા મેં? 2. આપણે કેટલા વાપરા? 1 2 3 વાપરા અને 1 પાછો બહાર નીકળો. કેટલા વપરાણા? 2. ભેગું ભેગું શું મળ્યું? એમોનિયા, બરોબર. એટલે આ બાબત યાદ રાખવાની તમારે કે જો તમે આનું જળ વિભાજન કરો છો સાયનાઇડનું, તો તમને સીધો શું મળે છે? એસિડ મળે છે. શું મળે છે? સીધો એસિડ મળે છે. એટલે આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું એક,
ક્લિયર થઈ આખી વસ્તુ, બરોબર? એટલે આ પ્રમાણે જનરલી આપણને નિપજ છે એ મળે. મતલબ કહેવાનો કે સાયનાઇડનું જળ વિભાજન કરવાથી કાર્બોક્સિલિક એસિડ મળે. આ યાદ રાખવાનું ઇન શોર્ટ, બરોબર? આ મેં તમને અત્યારે આ ખાલી સમજ માટેની વાત છે તમારી, આ ક્યાંય એક્ઝામમાં તમારા માટે ન આવે, પણ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ રિએક્શન થતી હોય એટલે આને ક્રિયાવિધિ થઈ એવું કહેવાય. શું થયું કહેવાય? ક્રિયાવિધિ થઈ એવું કહેવાય, બરોબર? એટલે આ બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ આવું આપણી પાસે બને છે, બરોબર? ચાલો, ક્લિયર થાય છે આ વસ્તુ આખી મગજમાં બેઠી? ઓકે, 6 નંબર પછી આપણે આગળ વધીએ 7 નંબર ઉપર. ઇથેનોલમાંથી પ્રોપેન નાઇટ્રાઇડ. જો આ વસ્તુ આજે નહીં તો કાલે તમારે કરવી જ પડશે, બરોબર? કે સાયનાઇડનું જળ વિભાજન કરો તો આવું થાય. ઇથેનોલમાંથી પ્રોપેન નાઇટ્રાઇડ. હવે નાઇટ્રેટ એટલે તમને ખબર છે કે સાયનાઇડ જ આવે. ઇથેનોલ એટલે ખરેખર તમે જોવો ને એટલે આ જ વસ્તુ આવે છે, બરોબર? અહીં બેન્ઝીનને બદલે CH3 આવે. વાત આવીને આવી આવે, જોજો આખી વસ્તુ CH3 CH2H. બે રીતે આમાં થઈ શકે. આમાં કેમ મેં ડાયરેક્ટ સીધો સાયનાઇડ લઈ લીધો, આના બદલે તમે આને હેલોજનમાં રૂપાંતર કરો અને હેલોજનનું પછી વિસ્થાપન કરો તો પણ ચાલે. આ ઇથેનોલ આવ્યો, માનો કે સપોઝ હું આવું કરું આની આરે પ્રક્રિયા કે SOCl2 આરે પ્રક્રિયા કરી દઉં તો આવું થઈ શકે, બરોબર? આવું કરવું કમ્પલસરી નથી. હવે પછી માનો કે આની પ્રક્રિયા હું કોની આરે કરું, KCl હારે, તો આવું બની જાય CH3 CH2Cl અને વત્તા અહીંથી જાય KCl. ડાયરેક્ટ પણ થઈ જાય. OH છે KCl હારે પ્રક્રિયા કરો તો સીધી વાત છે આ SN2 પ્રક્રિયા થઈ ગઈ, સાયનાઇડ ને OH એનું જળ વિભાગ ટૂંકમાં ચેન્જ થઈ જાય, બે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. પણ ખાસ એમાં હેલોજન હોવો કમ્પલસરી છે. કોણ હોવો કમ્પલસરી છે? હેલો આલ્કેન છે, એને આપણે જનરલી કરતા હતા. આનું પણ થઈ શકે, ન થઈ શકે એવું નથી. અહીંયા પણ તમારી સ્ટેપ મૂકવું હોય તો મૂકી શકો, એમાં કંઈ ખોટું નથી. પણ કદાચ તમે આના બદલે જે તમને આપેલું છે આ, બરોબર, એના બદલે તમારે ઓલા સ્ટેપથી તમારે જવું હોય તો પણ તમે જઈ શકો, એમાં કંઈ કોઈ ખોટું ના પડી શકે. ઓલી રીતે SOCl2 કે લાલ ફોસ્ફરસ હારે કરીને થાય છે તો અહીંયા જ બધી બેન્ઝીનમાં કંઈ થતું નથી. અહીંયા કરવાની પ્રક્રિયા SOCl2 એટલે Cl બનશે, એની પછી કેસીન હારે એટલે સાયનાઇડ આગળ થઈ જશે, બરોબર? એટલે એ પ્રમાણે પણ કરી શકો. કદાચ જો આપણે એ જ લખીએ એટલે બંને પ્રક્રિયાઓ તમને સમાન લાગે. આપણે એક લખીએ છીએ પહેલી, અહીંયા શું કરી દો, કદાચ મને હું લખું કે Cl2 લાલ ફોસ્ફરસ આ વાપરો તો પણ ચાલે. તો અહીંથી તમને મળશે CH2 Cl અને પછી તમે કરો પ્રક્રિયા કેસીએન સાથે તો અહીંથી મળશે CH2 C ટ્રિપલ બંધ N વત્તા 2H2 અહીં લખવાનું જળ વિભાજન અને તમને અહીંથી મળશે CH2 COOH, બરોબર? એ પણ ચાલે. ઓકે, 8 નંબર ઉપર જઈએ. એનિલિન માંથી ક્લોરોબેન્ઝીન. આ બેઠી પ્રક્રિયા કદાચ તમને હું કહું તો ખોટું નથી. બરોબર, એરોમેટિક હાઇડ્રોકાર્બન બનાવવાની જે સેન્ડમેયર પ્રક્રિયા આપણે ભણ્યા હતા એ બેઠે બેઠી પ્રક્રિયા છે. એનિલિન એટલે શું થાય તો આ બધી વસ્તુઓ નાની નાની કહેવાય. હવે કે એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2 આ આપને આવડું છે. એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરવાનું એટલે શું થાય તો કે NaNO2 + 2HCl આવું આપણે બની ગયા. આ ખાસ
273 થી 200 બરોબર 78 કેલ્વિન તાપમાન 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ. એટલે અહીંથી શું બની જાય તો કે N2 Cl આ કેમ બને આ વસ્તુ મેં તમને સમજાવી. હવે શું કરવાનું તો કે હવે સેન્ડ મેર પ્રક્રિયા Cu2Cl2 બરાબર અહીંયા આવશે ક્લોરોબેન્ઝીન પ્લસ કેસીએલ. આ પ્લસ પ્લસ લખવાની કોઈ જરૂરિયાત ના હોય, તમને ખ્યાલ પડવો જોઈએ આવું બને. ત્યાર પછી 2 ક્લોરોબ્યુટેન માંથી 9 નંબર 2 ક્લોરો બ્યુટેન માંથી 2,3 ડાઇમિથાઇલ હેક્ઝેન 2,3 નહીં 3,4 ડાઇમિથાઇલ હેક્ઝેન. જો તમે વ્યવસ્થિત જુઓ ને તો તમને ખબર પડે કે ભાઈ અહીંયા 8 કાર્બન થઈ ગયા. એટલે આ ખરેખર વુડ્સ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? આ વુડ્સ પ્રક્રિયા છે, બીજું કંઈ નથી આમાં. જોજો 1 2 3 ને 4 2 ઉપર શું આવે? ક્લોરો. એના બદલે હું આમ લખું તો ચાલે. આ કાર્બન થઈ ગયો, આ CH3, આ CH, CH2, CH3 થયું ને 1 2 3 ને 4 સરખું જ થયું બરોબર. વુડ્સ પ્રક્રિયા છે 3,4 ડાઇમિથાઇલ તો જ બને આમાં બરોબર. સામ સામે જોડી દેવાનું. આના 2 મોલ લઈ લો, વત્તા લઈ લો 2 મોલ સોડિયમ ઇન પ્રેઝન્સ ઓફ શુષ્ક ઇથર. તમને ખબર છે કે અહીંથી બંધ તૂટશે ને આનું મિરર ઇમેજ સીધું તમને સામે મળશે. જો કઈ રીતે CH3 CH2 CH CH3. આનો હવે મિરર ઇમેજ લ્યો. આ એમ CH CH3 CH2 CH3 થઈ ગયું 3,4 ડાઇમિથાઇલ હેક્ઝેન. નંબર 10 2 મિથાઇલ 1 પ્રોપીન માંથી 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન 2 મિથાઇલ 1 પ્રોપીન માંથી 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. ચાલ 2 મિથાઇલ 1 પ્રોપીન એટલે શું? 1 2 અને આ 3. આ 2 ઉપર મિથાઇલ 1 પ્રોપીન. હાલો થઈ ગયું. આ CH3 અહીંયા કરી દઉં CH2. શું બનાવવાનું છે તો કે આવું ને આવું, પણ એમાં 2 ઉપર ક્લોરો, અહીંયા Cl લાવવાનો છે. હવે અહીંયા Cl ક્યારે આવે તો કે એકદમ ક્લિયર. પેલા જો આમ જોઈ લો HCl માર્કોનિકોનો નિયમ શું કે હાઇડ્રોજન વધુ હાઇડ્રોજન સાથે જોડાય, વાર્તા પૂરી. તો Cl ઓટોમેટિક અહીંયા જોડાઈ જાય. તો CH3 C અહીંયા Cl, અહીંયા CH3 અને અહીંયા CH3 કમ્પ્લીટ બરોબર. ચાલો વેરી ગુડ. 11 નંબર. આ બધી નાની નાની બાબતો છે એ તમને યાદ આવે એટ એ ટાઈમ તો પરિવર્તન આવડે, નહીતર પરિવર્તન ન આવડે. બોર્ડની એક્ઝામની અંદર એકાદ પરિવર્તન તો હોય જ છે. આ ચેપ્ટરમાં બહુ જાજા બધા છે, આ સિવાયના પણ હોય. ઇથાઇલ ક્લોરાઇડ માંથી પ્રોપેનોઇક એસિડ. ઇથાઇલ ક્લોરાઇડ માંથી પ્રોપેનોઇક એસિડ બહુ મોટી બાબત નથી. હવે તમને આવડી ગઈ એસિડ કેમ બને. ઇથાઇલ ક્લોરાઇડ આ આપણને આવડવું જોઈએ. CH3 CH2 Cl. એસિડ કેમ બને તો કે પહેલા સાયનાઇડ લાવવો પડે. તો લાવો સાયનાઇડ, તો કરો KCNR પ્રક્રિયા, SN2 પ્રક્રિયા, વિસ્થાપન થાય. હાલો શું થયું તો કે અહીંયા લાવો CH3 CH2 Cn. હવે તમને ખબર છે સાયનાઇડનું જળ વિભાજન આગળ જ મેં તમને ભણાવ્યું. એ પછી બેન્ઝીનની ઉપર ગમે એની ઉપર હોય કરવાનું જળ વિભાજન, વત્તા હું લખી નાખવાનું 2H2O. જળ વિભાજન શું થશે?
CH3CH2 COOH પ્લસ અમોનિયા. રેવડી? આ બની ગયું તમારું પ્રોપેનોઇક એસિડ. ઇન શોર્ટ, ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો. જો જેટલા પરિવર્તન મેં તમને કરાવ્યા છે કે હોમવર્કમાં પછી બધે તમે 2-3 વખત કરશો ને એટલે તમને ઓટોમેટિક બધા આવા આઈડિયા મળશે. આનું આમ થાય, આનું આમ કરો, આનું આમ કરો તો આમ થાય. આ તો જ યાદ રહેશે. આ નાની નાની બાબતો યાદ રાખવાની. કદાચ આ આખું ના આવડત કઈ નહીં, પણ સાયનાઇડનું જળ વિભાજન કરતા એસિડ બને. ડબલ કાર્બન લાવવું હોય તો આ પ્રક્રિયા કરવી પડે. એક કાર્બન વધારવું હોય તો સાયનાઇડ લાવવો પડે. આ ઝીણી ઝીણી બાબતો તમને તો જ ખ્યાલ આવશે. એ આજે જોશે ને કાલે પણ એની જરૂર પડશે. આના પછીના ચેપ્ટરોમાં પણ આની જરૂર પડશે. બરોબર? એટલે એવું ન વિચારું સાહેબે તો કહેતા પરિવર્તન બહુ અઘરા છે, ન કરે તો કઈ નહીં, ચાલો ચાલશે. બરોબર? આટલું મૂકી દો. આમાં ત્યાં 2 માર્ક ન આવડે શું ફેર પડી જાય? બહુ ઘણો બધો ફેર પડશે આગળ ઉપર જતા. 12 નંબર. બ્યુટ 1 ઇન માંથી નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડ. ચાલો જો નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડ લાવું છે. બ્યુટ 1 ઇન જો અહીંયા CH3 CH2 CH ડબલ બંધ CH2. બરોબર છે? નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડ લાવવું છે. આયોડાઇડ લાવવા માટે એક જ પ્રક્રિયા આપણી પાસે છે, ફ્રિન્કલ સ્ટેન પ્રક્રિયા. અને ફ્રિન્કલ સ્ટેન પ્રક્રિયા ક્યારે આવે તો કે એની પહેલા હેલોજન બીજો હોવો જોઈએ, ક્લોરીન કે બ્રોમિન વાળો, તો જ ફ્રિન્કલ સ્ટેન થાય. તો ક્લોરીન બ્રોમિન લાવવા માટે કરો પ્રક્રિયા ક્યાં હોવો જોઈએ તો કે 1 નંબર ઉપર. તો સીધી વાત છે, 1 નંબર ઉપર હેલોજનને લાવવા માટે એક જ શક્યતા છે, પ્રતિમાર્કોનિકોવનો નિયમ. હાઇડ્રોજન વધુ ઓછા હાઇડ્રોજન હારે જોડાય. તો અહીંથી આવશે CH3 CH2 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 અને Br. કરો અહીંયા પ્રક્રિયા NaI. બરોબર? શુષ્ક એસિટોન. બરાબર? તો શું થશે અહીંથી તો કે CH3 CH2 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 અને I અને વત્તા પાછળ વધશે NaBr. બરોબર? તો આ નાની નાની બાબતો છે, આ મગજમાં તમને જો આવશે તો આ બધી પ્રક્રિયા ઓટોમેટિક યાદ રહેશે. આ પ્રક્રિયા યાદ નહીં રાખવી પડે. બરોબર? બધી વસ્તુ એક જ છે. જેટલા તમને સારી રીતે પરિવર્તન જો આવડી ગયા આ 20, તો ઓટોમેટિક આગળની એક કોઈ પ્રક્રિયા લગભગ મારા ખ્યાલથી બાકી નહીં રહે, તમને નહીં આવે. લગભગ બધી પ્રક્રિયાઓ આવડી જશે. બરોબર? આ ખાલી 2 લેક્ચર પરિવર્તન આખા એવા છે કે જે તમારા આખા ચેપ્ટર રિએક્શન બધી આડી હવળી કરીને તમને મોઢે મગજમાં રખાવશે. જો આ તમને 30 જેટલા પરિવર્તનો આવડી જાય તો 12 કર્યા કદાચ હજી 20 છે ને ઓલા 10 ઓલા હતા. બરોબર? જો આ 20 જેટલા પરિવર્તનો 30 જેટલા પરિવર્તન તમને આવડી જાય તો આખા ચેપ્ટરની ટોટલી રિએક્શનો બધી તમને ખ્યાલ પડવા મળે કે કેવી રીતે થાય ને શું કરવાનું હોય. એ તો આવડે, એ સિવાયનું પણ ઘણું બધું બીજું આવડી જાય. બરોબર? કારણ કે રિએક્શનનો પરિવર્તન તમે કહો તો રિએક્શન તમને એક્ઝેક્ટલી સમજણમાં આવે કે વુડ્સ પ્રક્રિયામાં કેટલાક એક્ઝામ્પલ તમે આપો તો કે હોય એટલા આપો. તમને તો વુડ્સ પ્રક્રિયા માત્ર ઇન કોમન આપવામાં આવી હતી કે RX વત્તા NA થી RR વત્તા NaX વાર્તા પૂરી. R બરાબર ઘણું બધું હોઈ શકે, એ તમને અહીંયા ડિટેલ સ્ટડીની અંદર મળશે. બરાબર? ઓકે, નેક્સ્ટ વન. પેલો પાર્ટ કાઢી નાખું છું, આગળ ઉપર આપણે કામ કરશું. ચાલ 13 નંબર ઉપર આગળ વધીએ. ટુ ક્લોરોપ્રોપેન માંથી 1 પ્રોપેનોલ. 2 ક્લોરોપ્રોપેન
માંથી 1 પ્રોપેનોલ. પહેલા છેલ્લાનું સ્ટ્રક્ચર પહેલા ખ્યાલ હોવો જોઈએ. એકદમ સરળ સિમ્પલ બાબતો છે આ બધી. CH3 CH Cl CH3 1 પ્રોપેનોલ. 1 ઉપર OH લાવવો છે. 1 ઉપર OH તમારે લાવવાનો છે, બરોબર. ઈ તો જ આવે જો 1 ઉપર હેલોજન આવે તો. 1 ઉપર હેલોજન લાવવા માટે તમારે પહેલા અહીંયા ડબલ બંધ લાવવા પડશે. તો ડબલ બંધ લાવવા માટે પ્રક્રિયા કરવી પડે આલ્કોહોલિક કહેવાય છે બીટા વિલોપન, બરોબર. આ આલ્ફા અને આ બીટો, આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન. અહીંયા બીટા રાખો તો પણ ચાલે. તો CH3 CH ડબલ બંધ CH2. અહીંયા હેલોજન લાવવા માટે શું કરવું પડે? તો કે એક જ કન્ડિશન છે, પ્રતિમાર્કો નિકો. તો અહીંયા હેલોજન આવશે CH3 CH2 CH2 Br અને વત્તા હવે તો કે હવે સાહેબ બહુ સરસ છે આપણી પાસે SN2 જલીય કેવો કે NaOH કોઈ પણ ચાલે. તો શું બનશે અહીંથી? હવે આમ રખાય ને ભાઈ, બરોબર. તો અહીંયા CH3 CH2 CH2 OH. Is it clear? ચાલ 13 પછી 14, બરોબર. આ નાની નાની બાબતો છે, મગજમાં રાખવાની છે. વધારે પ્રેક્ટિસ કરશો તો જ સમજાશે, નહીતર સમજાશે નહીં, અઘરું લાગશે જ. ચલો ત્યાર પછી આપેલું છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી આયોડોફોર્મ. આ લખી દઉં છું, આ જૂના સિલેબસનું છે, આ જ ચેપ્ટરમાં આવતું પણ જૂના સિલેબસની રિએક્શનો આવતી. આયોડોફોર્મની બનાવટ માટે કસોટી આપણે આયોડોફોર્મ ભણ્યા છેલ્લે. બરોબર. આ જૂના સિલેબસની આખી આયોડોફોર્મની બનાવટ માટેની રિએક્શન છે. 2 બનાવટો આવતી જૂના સિલેબસમાં, પણ હવે નથી આવતી. એટલા માટે ખાલી હું રિએક્શન તમને લખી દઉં, તમને એમ થાય ને આવે છે લખ્યું નથી એમ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે આવું લખાય CH3 CH CH3 OH. આ બનાવટ માટે આની પ્રક્રિયા આયોડિન અને NaOH સાથે કરવામાં આવે, બરોબર. તો અહીંથી આયોડોફોર્મ એટલે આપણે ભણી ગયા શું બને? CHI3. ખરેખર રિએક્શન છે ને આની યાર અહીંથી તો બંધ તૂટે, આનો આલ્ફા કાર્બન પાસેથી, બરોબર. CH3 વાળો બંધ તૂટે અને કન્ટિન્યુઅસ એનું આયોડિનેશન થાય કે હેલોજિનેશન થાય કન્ટિન્યુઅસ. માનો કે કહેવાનો મતલબ મારો આખો આવો છે કે આ પ્રમાણે સતત પ્રક્રિયા થાય. માનો કે આ છે તમારું, માનો કે અહીંયા આવું આવ્યું, પહેલાં તમારો ખાલી બંધ તૂટે એટલે CH3 I આવે ખાલી એક, ફરી પાછું આયોડિનેશન કરવાનું એટલે ફરી પાછું આયોડિન જોડે હાઇડ્રોજન નીકળે. એક જ આવે ને પહેલાં ખાલી, મને આપણે CHI3 લખ્યું, એના બદલે CH3 માંથી એક એડ કરવાનો પહેલાં, એટલે શું થાય? તો હવે શું આવે અહીંયા? તો કે CH2I2 -HI થઈ ગયું અહીંયા, પાછું વત્તા I2 કરવાનું, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય, બરોબર. ફરી પાછું આવે CHI3 -HI. આમ કન્ટિન્યુઅસ. હજી માનો કદાચ તમે પ્રક્રિયા કરો ઇન પ્રેઝન્સ ઓફ આ, તો હું આવી જાય CI4, બરોબર, વત્તા HI. કેમ તમે CCl4 લખો એમ CI4 સુધી આવે. ટૂંકમાં કન્ટિન્યુઅસ પ્રક્રિયા થાય ત્યાં સુધી, અને એના માટે એટલા આયોડિન તમારે એની અંદર ઉમેરવા પડે, બરોબર. આ પહેલો એડ કર્યો તમે, પછી બીજો, ત્રીજો અને આ ચોથો. પહેલો અહીંયા એડ કર્યો ને એમને તો નહીં બીજો હોય ને CH3 એમને તો નહીં, પહેલો I2 તમે વાપરો અહીંયા, ત્યારે અહીંયા આવ્યો એક, બરોબર. કહેવાનો મતલબ આવો છે કે પહેલાં CH4 હોય અને એની આરે I2 કરો એટલે આ પ્રક્રિયા થાય CH3 ને I. એટલે ટોટલ 4 આયોડિન તમારે વપરાય આની સાથે. કેટલા વપરાય? 4. આ NaOH આમાંથી 2 રીતે છૂટો પડે, એક Na+OH- ને બીજી મેં તમને શીખવાડેલ છે ONA- અને H+. આ 2 જોડાય અને બનાવી નાખે મિસ્ટર ભૂ. અને અહીંથી સતત ઓક્સિડેશન થાય, અહીંથી હાઇડ્રોજન દૂર થાય, ત્યાં પાછો સોડિયમ દાખલ થાય એટલે એ આવશે અહીંયા CH3 C ડબલ બંધ O અને ONA. આ ONA અહીંથી આવશે, અહીંથી આ 2 હાઇડ્રોજન દૂર થશે, ઓક્સિડેશન રિએક્શન થાય, હાઇડ્રોજન દૂર થાય. ઓક્સિજન તો હતો જ એની પાસે, બરોબર. અને વત્તા મેં તમને H2O ભણી ગયા, અને બાકીનો Na છે એ કોની યાર જોડાય છે? આયોડિન. આ Na+ એ અહીંથી આયોડિન સાથે જોડાશે હજી, બરોબર. એટલે આ પ્રમાણે આખી પ્રક્રિયા તમારી છે એ થતી હોય છે, બરોબર છે. હવે આયોડિન અહીંયા 4 2 8 છે, અહીંયા 3 ને 1 4 જ છે, તો અહીંયા 3 છે, ત્યાં તમારે કેટલા મૂકવા પડે?
5 સોડિયમ છે, અહીંયા 5 ને અહીંયા 6, તો અહીંયા મૂકવા પડે તમારે 6, બરોબર. બાકીની પ્રક્રિયાની અંદર તમે ઓક્સિજન ને બધું ગણો તો અહીંયા 6 ને 1 7 છે, અહીંયા 1 2, તો અહીં તમારે મૂકવા પડે 5, બરોબર. બાકીનું બધું ઓટો સેટઅપ થઈ જાય. ટૂંકમાં આ આખી બેઠી પ્રક્રિયા આવતી મિકેનિઝમ સાથે, પણ અહીંયા આપણે મિકેનિઝમ દર્શાવતો ક્રિયાવિધિ દર્શાવતા નથી. ઓકે, ચાલો નેક્સ્ટ વન. ખરેખર આ પ્રક્રિયા છે ને I2 + NaOH, એટલે તમે કદાચ આની રિએક્શન જો કરો ને તો આ પ્રમાણે થતી હોય, I2 + NaOH, અને કદાચ આ પ્રમાણે થાય. અહીંથી I+, I-, Na+, OH, ફરી અહીંથી આ છૂટું પડશે H+, ONa-, બરોબર. એટલે આખી રિએક્શન થશે અહીંથી તમારી શું કે NaOI + HI, એટલે ખરેખર રિએક્શન આ કરશે, બરોબર. ચાલો એ પછીની બાબત છે. ચલો 15 નંબર ઉપર આવીએ આપણે. ક્લોરોબેન્ઝીનમાંથી પેરાનાઇટ્રોફિનોલ. બેન્ઝીન વાળા લગભગ મોટા ભાગના 2 સ્ટેપની અંદર હોય, લગભગ, પછી એક્ઝેક્ટ શ્યોર ન હોય આપણે. બેન્ઝીન એમાંથી પહેલું સ્ટેપ, અહીંથી આ બીજું સ્ટેપ. પેરાનાઇટ્રોફિનોલ, ફિનોલ એટલે તો આપણે આટલું આવડવું જોઈએ, અને અહીંયા પેરા ઉપર છે. તો પેરા ઉપર હોય તો જોવાનું આમાંથી કે ઓર્થોપેરા આમાંથી કોણ છે, આ બેમાંથી, એ વચ્ચે આવે. હવે અહીંયા જુઓ તો તમને ખ્યાલ પડે કે 1 2, હલો કોનો પરમાણુ ક્રમાંક નાનો, બીજું મોટું કે નાનું, તો કે બીજું નાનું. બીજું નાનું તો ક્યાં જાય, ઓર્થોપેરામાં. તો ફરજિયાત તમારે અહીંયા કોને લાવવો પડે, OH ને. તો આ OH આવી ગયો, અહીંથી નાઇટ્રો. નાઇટ્રો તો આપણે ખબર પડે શું આવે, તો કે અહીંયા આવે સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4. આમાં આપણે ભણી ગયા છીએ પેલી પ્રક્રિયા કરવાની NaOH સાથે, બીજી કરવાની H+, 623 કેલ્વિન તાપમાન, 312 દબાણ. ડાવ પદ્ધતિ આપણે ભણી, બરોબર. ચાલો 16 નંબર એ આપણે કરી ગયા. 2 બ્રોમોપ્રોપેન માંથી 1 બ્રોમોપ્રોપેન, પછી ક્લોરોઇથેન માંથી બ્યુટેન, એ તમને આવડશે કદાચ. ક્લોરોઇથેન માંથી બ્યુટેન, બરોબર. ખાલી વુડ્સ પ્રક્રિયા તમારે કરવાની છે ડબલ, ક્લોરોઇથેન માંથી બ્યુટેન. પછી તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ માંથી આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ, બરાબર. 15 હતું ને આ, પછી 16 આપણે કર્યું, 17, સીધું આવશે 18. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ માંથી, કદાચ અહીંયા જગ્યા ઘટશે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની, લખી નાખીએ. ચાલો, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ માંથી આઇસો બ્યુટાઇલ બ્રોમાઇડ. હવે જો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે થશે CH3C, અહીંયા CH3, CH3, અહીંયા Br. તમારે આઈસો લેવું છે. આઈસો એટલે એક કાર્બનને કાઢવો છે, તો કઈ રીતે નીકળે, ખરેખર આમ ન નીકળે. ખરેખર છેલ્લે પણ આઈસો બ્યુટાઇલ જ છે, પણ એકને તમારે સીધો કરવો છે. સીધો તો જ થાય જો તમે આમાં બીટા વિલોપન કરો. આને આલ્ફા કયો, આને કહી દો બીટા. તો આલ્ફા ઉપરથી હેલોજન, બીટા ઉપરથી હાઇડ્રોજન, CH3C, આ નીચે CH3, અહીં ડબલ બંધ આવે તો અહીં લખી નાખવું, બરોબર. અને હવે તમારે આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ એટલે અહીંયા તમારે Br લાવો, અહીંયા નથી લાવવું, બરોબર. અહીંયા Br લાવવા માટે તમારે એક જ કામ કરવાનું છે, HBr ઇન પેરોક્સાઇડ. તો CH3C, CH3, CH2, અને અહીંયા આવી જશે Br, અહીંયા આવી જશે CH, બરાબર. ચાલો, અને છેલ્લું એનિલિનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ. એનિલિનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ.
ખરેખર એ જૂની પ્રક્રિયા છે 13મા ચેપ્ટરની, પણ કંઈ વાંધો નહીં, ચાલો આ ભાગ આખો કાઢી નાખું છું. જો કે એક જ રિએક્શન બાકી છે, પણ હવે કંઈ વાંધો નહીં, ચાલો. જો કે આ ચેપ્ટરની રિએક્શન છે પણ નહીં, એ સીધી આપણે છેલ્લે 13મું ચેપ્ટર ભણશું, બરોબર. એમાઇન સંયોજનો, એની અંદર આવશે એ કાર્બાઇલ એમાઇન કસોટી, અથવા તો એને આઇસોસાયનાઇડ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે એનો આપણે અભ્યાસ કરવાનો આવશે જનરલી, પણ છતાં અહીંયા આપણે એનો અભ્યાસ કરી લઈએ. એનિલિનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ 19 નંબર. વન સ્ટેપ રિએક્શન છે. એનિલિનનું સૂત્ર તમને આવડે, NH2. ફિનાઇલ આઇસોસાયનાઇડ એટલે તમને ખ્યાલ પણ આવી જાઓ, N ટ્રિપલ બંધ C, આ યાદ રાખવાનું. C ટ્રિપલ બંધ N હોય તો આને સાયનાઇડ કહેવાય. જો N ટ્રિપલ બંધ C હોય તો એને આઇસોસાયનાઇડ કહેવાય. તો શું કહેવાય એને? આઇસોસાયનાઇડ. હવે આ પ્રક્રિયા છે એ જનરલી ક્લોરોફોર્મ અને KCN તો તમારે લાવવું જ પડશે, બરોબર. ચાલો, તો ક્લોરોફોર્મ અને KCN સાથે આપણે પ્રક્રિયા કરવાની આઇસોસાયનાઇડ. આના બે નામ અપાય, એક આને કહેવાય આઇસોસાયનાઇડ કસોટી, આ ભણશું આપણે 13મા ચેપ્ટરમાં, અથવા તો આને કહેવાય કાર્બાઇલ એમાઇન કસોટી. CN નહીં, એ તો આપણે જોશે ને બનાવવાનો થશે આજે. KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ક્લોરોફોર્મ સાથે. હવે શું થાય, જો વેરી ક્લિયર ને વેરી સિમ્પલ છે. અહીં તમારે N પાસે કોને જોડવાનું, તો કે આ કાર્બન, તો આ હાઇડ્રોજન 2, બરોબર. અને બીજું અહીંથી તમારો ઓક્સિજન, એટલે એક બનશે અહીંયા શું H2O વત્તા આ K અને આ Cl, તો અહીં બનશે KCl. હવે સીધી વાત છે, Cl3 તો અહીંયા કેટલા આવે K3, તો અહીંયા આ 3, તો અહીંયા 3 OH, ખબર પડી. હવે આ 3 હાઇડ્રોજન શું થઈ ગયું 3 H2O. આ કાર્બન વિધો, આ કાર્બન કોની સાથે જોડાય? નાઇટ્રોજનની સાથે. લાને કહી દે ભાઈ આઇસોસાયનાઇડ. સાહેબ 3 ક્યાંથી આવે? અહીંયા તો 2 જ હતા. અરે ભાઈ આની માથે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ પછી એને શું કરી દઈએ? દાન કરી દઈએ. કારણ નાઇટ્રોજન અહીંયા કેટલા બંધ બની ગયા? 4. એટલે ખરેખર અહીંયા નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ હોય, કાર્બન ઉપર માઇનસ ચાર્જ હોય. જ્યારે આઇસોસાયનાઇડ બને ત્યારે એ વાત કરું છું. નાઇટ્રોજનનો બંધ વધી જાય ને કાર્બનનો બંધ ઘટે, આ આપણે ભણી ગયા. એટલે આને કહેવાય ફિનાઇલ આઇસોસાયનાઇડ, બરોબર. બીજી કઈ મોટી બાબત નથી. એટલે બેઠી બેઠી રિએક્શન છે 13મા ચેપ્ટરની, બરોબર. એટલે એ બાબતે જ્યારે આપણે જ્યારે પણ અભ્યાસ કરશું પણ ત્યારે આ જ વસ્તુ આવશે, એમાં કંઈ જુદી નહીં આવે. અત્યારે તમે ભણી લો તો પણ ભલે, ને 13મા ચેપ્ટરમાં ભણશો તો પણ ભલે, વસ્તુ તો એક ને એક જ છે. અત્યારે તમારી પાસે સમય છે એટલે મેક્સિમમ મહેનત તમે અત્યારે કરી શકો. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આજના માટે રાખીએ ને ચેપ્ટર 10ની પૂર્ણાહુતિ અહીંયા જાહેર. આમાં છતાં હજી કંઈ સ્વાધ્યાયમાં કોઈ પ્રશ્ન તમારાથી રહી જતો હોય, ના ખબર પડતી હોય, ના સમજાતો હોય તો મેસેજ કરી દેજો કે ભાઈ સર કેવી રીતે હોય, શું હોય, બરાબર છે. બાકી અહીં સુધી હું કરાવી દઈશું. લગભગ મારા ખ્યાલથી બાકીનું બધું છે તમે જોશો એટલે ખ્યાલ પડી જશે મારા આઈડિયાથી,
બરાબર છે. ક્વેશ્ચન પૂછાય એવા છે એ મોટા ભાગના બધાય મેં તમને કરાવી દીધા છે. બરોબર, તો આટલા સુધી આપણે આજના માટે રાખીને અહીંયા આપણે આ ચેપ્ટર છે એની પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. ઓકે, ચાલો આજના માટે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.